હે કૃષ્ણ ભગવાને દુર્યોધનને મોકલ્યા, જા આ પૃથ્વી ઉપરથી સારા માણસો ખોરી લાય. દુર્યોધનને કહ્યું સારા માણસો એમને ખોરી લાય, એકાદ એવો હારો મોણો લઈ આવે. દુર્યોધન આખી પૃથ્વી ખૂંદી વર્યો પણ એને એવું કહેવાય કે સારો માણસ ના મળ્યો. આવ્યો કે ભાઈ કોઈ હારા છે જ નહીં, કે બધા રાશિ છે. કૃષ્ણે ધર્મરાજાને મોકલ્યા, ભાઈ તમે જાઓ રાશિ મોણા કોલ લાવો. ધર્મરાજાને મોકલ્યા, ધર્મરાજા બધે ફર્યા, રાશિ કોઈ મોણો મળ્યો જ નહીં. આવા માથાકૂટ ચો છે. દેશ એનો એ, રાજ્ય એનું એ, તાલુકો એનું, બધું એનું એ, પણ પેલાને કોઈ સારો માણસ ના મળ્યો અને પેલાને કોઈ રાશિ ના મળ્યો. દેશમાં માથાકૂટ નહીં, ગામમાં માથાકૂટ, કહે માથાકૂટ નહીં, માથાકૂટ એની નજરમાં છે. માથાકૂટ એની અહીં દરેકની નજરમાં જ માથાકૂટ છે. તમારી નજરમાં કોઈ સારા માણસો નહીં, પણ નહીં એની પાસેનું કારણ એ પોતે સારો નહીં. આપ ભલા તો જગ ભલા, આપણે ભલા તો જગ ભલા. પણ આપણે જ રાશિ તો આખું વિશ્વ રાશિ, અને આપણે ભલા તો આખું વિશ્વ ભલું. પણ ધર્મરાજાની નજરમાં કોઈ ખરાબ નહોતું, બધાય સારા જ હતા. અને પેલાની નજરમાં કોઈ સારું નહોતું, બધા રાશિ હતા. પણ એની દ્રષ્ટિ દેવી એટલે હા નહીં, આ દ્રષ્ટિની અંદર એટલી તાકાત છે, આ દ્રષ્ટિમાં એટલી તાકાત છે. અને નજરથી ઓળખાઈ જાય, નજરથી ઓળખાઈ જાય. એમ આ જીવન તમને ને મને જે મળ્યું છે બહુ કિંમતી છે. ભારત દેશની ભૂમિ પર આપણો જન્મ મળવો એ જ બહુ મુશ્કેલી વાળી વાત છે. ભારત સિવાય કોઈ પણ જગ્યાએ કોઈ દેશમાં ભારત જેટલી સંસ્કૃતિ કોઈ દેશમાં નથી છે. બધા દેશમાં નરી વિકૃતિ છે. તારા માણસ પાછો સંસ્કૃતિમાંથી વિકૃતિમાં જવા હતું, એમ્બેસીમાં જઈને સિક્કો મરાવવા હતું ગામની માતા એ બાધા માણસ ગામના મંદિરોમાં જઈને આજીજી કરે કે આ વખત મારો નંબર આવી જાય એવું કરજો તો આ જારી તમારી નાખી દઈશું, મોટો ઓટલો બનાવી દઈશું. કેમ? સંસ્કૃતિમાંથી વિકૃતિમાં જવા. દેવી દેવતાઓ પાછા મદદ કરે છે, તમને અહીં ના ફાવતું હોય પછી તો જાઓ.